સૌને જગદીશ ત્રિવેદીના નમસ્કાર। આજે 12મી ઓક્ટોબર 2021 અને મંગળવાર, આજે મારો જન્મદિવસ છે। મેં મારી જિંદગીના 54 વર્ષ પૂરા કર્યા। સાથે સાથે મારા વન પ્રવેશના 4 વર્ષ પણ પૂરા થયા। 12 ઓક્ટોબર 2017 થી 12 ઓક્ટોબર 2021 મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે નિવૃત્તિના આ 4 વર્ષમાં મેં કુલ 6 સરકારી પ્રાથમિક શાળા અને 2 લાઇબ્રેરી મળીને 8 બિલ્ડિંગ હું બનાવી શક્યો। એ ઈશ્વરની અપાર કરુણા છે। એ સિવાય અમુક દર્દી નારાયણ અને અમુક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની પણ સેવા કરી શક્યો, એનો મને અત્યંત આનંદ છે। જે 8 બિલ્ડિંગ બનાવ્યા એમાં સૌ પ્રથમ મારા વતન થાનગઢની 2 સરકારી પ્રાથમિક શાળા, ત્રીજી યજ્ઞનગર સાયલાની શાળા, ચોથી હળવદની ઐતિહાસિક શાળા, પાંચમી નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનું સેલંબા ગામ, ત્યાં આવેલી આદિવાસી બાળકો માટેની આશ્રમ શાળા, અને છઠ્ઠી ચોટીલા તાલુકાના નાવા ગામમાં આવેલી વિમુક્ત અને વિચરતી જાતિ એવી વાદી મદારી જાતિના બાળકો માટેની શ્રી સરસ્વતી વિદ્યા મંદિર નાવા, આ નામની શાળા। આ 6 શાળા ઉપરાંત સુરેન્દ્રનગરની અંદર 2 લાઇબ્રેરી, એક મહિલા પુસ્તકાલય અને બીજું બાળ પુસ્તકાલય, આ રીતે આ 8 ઇમારત બની શકી છે। મિત્રો, મને બરાબર ખબર છે કે હજુ તો આ પાશેરામાં પહેલી પૂણી છે। આ 4 વર્ષની અંદર હું હજુ માત્ર 2 પગથિયા જ ચડ્યો છું અને 9 પગથિયા ચડવાના બાકી છે। પણ આજે મારા જન્મદિવસે હું શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કહું છું, મન में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। મારો મનોરથ, મારો શુભ સંકલ્પ ઈશ્વર એક દિવસ જરૂર પૂરો કરાવશે। આ 6ઠી શાળાનું લોકાર્પણ 5 દિવસ પછી 17મી ઓક્ટોબર રવિવારની સવારે 10 થી 12 ની વચ્ચે થવાનું છે, જેના ઉદ્ઘાટનમાં પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી, પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, આદરણીય કેન્દ્રીય મંત્રી ભારત સરકાર શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબ, આદરણીય સાંસદ રાજ્યસભા શ્રી રામભાઈ મોકરિયા સાહેબ, મારા કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર નીતિન પેથાણી સાહેબ, આ 6 વિશેષ ઉપસ્થિત રહેવાના છે। તદુપરાંત ઘણા કલાકારો, લેખકો, કવિઓની ઉપસ્થિતિમાં આવતા રવિવારે એ 6ઠી શાળાનું લોકાર્પણ પણ થશે। આ 4થા વર્ષ દરમિયાન મેં જે પ્રવૃત્તિઓ કરી એનો અહેવાલ અને મારી આવક અને જાવકનો વિગતવાર હિસાબ આપતું પુસ્તક સેવાનું સરવૈયું ભાગ 4, જેનું 17મી ઓક્ટોબરે વિમોચન થવાનું છે, એ પુસ્તકની સોફ્ટ કોપી પણ આ વિડીયો સાથે હું મોકલી રહ્યો છું। નમસ્કાર।